વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે બીજા અઢી વર્ષની ટર્મ માટે ચૂંટણી યોજાઈ। પૂર્વ ધારાસભ્ય કાંતિ પટેલ પહેલા ચેરમેન હતા, જ્યારે બીજી ટર્મ માટે મહેસાણા જિલ્લાના ભાજપ દ્વારા ચેરમેન માટે રાજુ પટેલ અને વાઇસ ચેરમેન માટે બચુ પટેલનો મેન્ડેટ આપવામાં આવ્યો। પરિણામે વિજાપુર એપીએમસીના ચેરમેન તરીકે રાજુ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે બચુ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। આજે વિજાપુર એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। એમાં અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સતત ખેડૂતની ચિંતા કરવાવાળા અને જે પોષણક્ષમ ભાવ ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે એના ભાગરૂપે આજે વિજાપુર એપીએમસીમાં ચૂંટણી યોજાઈ। એમાં અમારા પ્રદેશના મોડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને ટેકો આપ્યો છે। જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગણનો આભાર માનું છું। સાથે સાથે અમારા મહેસાણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબનો પણ અને એમની પૂરી ટીમનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું। અને અમારા ટોટલ વિજાપુરની ટીમ અને મારા ટોટલ ડિરેક્ટરગણ એ તમામનો આજના પ્રસંગે હું આભાર માનું છું।